શિવાજી કદાચ ન હોત ને તો અત્યારે અહીંયા માં ભાગવત કે શિવપુરાણ નહીં, અહીંયા મજલસો થતી હોય. શિવો હોય કે મહારાણા પ્રતાપ હોય, એ કદાચ આપણે ન મળ્યો હોત ને તો અહીંયા ભાગવત નહીં મજલસો થતી હોત. આ સત્ય વસ્તુ છે. અને હિન્દુ સંસ્કૃતિનું જો કોઈએ રક્ષણ કર્યું હોય તો આવા સુરવીરો છે. હાલડાથી જેને પેટમાં કોઢી હાંભળી રે શિવ રામ લક્ષ્મણની વાત રે, શિવ રામ લક્ષ્મણની વાત. જેને પેટની અંદર હતો, માના ગર્ભની અંદર હતો અને રામ લક્ષ્મણની સુરવીરતાની વાતો સાંભળી. પણ કરુણતા આજની ઈ છે. આજે શિવાજી નથી થતા એનું કારણ શું છે? કે આજે માને ગર્ભ રહ્યો હોય, આવી બધી વસ્તુ ન કેવી જોઈએ, છતાં આજે હૃદય દુખે. આ પીઠ ઉપર બેઠા હોઈએ ને, દીકરો ગર્ભની અંદર હોય એટલે માં શું કરે? સિરિયલો જોવામાં, નિંદા કુથલી કરવામાં સમય વ્યતીત કરે, આચર કુચર ખાય. બહુ ધ્યાન આપજો બહેનો. તમારે જો શિવાજી જેવા, મહારાણા પ્રતાપ જેવા કોઈ વિદ્વાન વ્યક્તિઓને જો પેદા કરવા હોય ને, ભગવાનનું નામ સંકીર્તન કરજો અને રામ લક્ષ્મણની વાતો સંભળાવજો. સિરિયલો જોવાની ના નથી, પણ સારી જોજો. રામાયણ હોય, ભાગવત હોય, આવી સિરિયલો બતાવજો જેનાથી તમારા દીકરાઓ સંસ્કારી પાકે. બાકી થાય કેવું? એ દીકરો હજી જન્મ્યો હોય, 6 દિવસનો માંડ થયો હોય અને એને માં છોકરે બાટલી પકડાવી દે, હે? અને માં, એ દીકરો 6 દિવસનો થયો હોય ને માં એને બાટલી પકડાવી દે અને દીકરો 15 વર્ષનો થાય તો એને દીકરાને બોટલ વગર ના હાલે. આ સત્ય વસ્તુ છે, કરુણતા છે. એ પોતાની માને મૂકી દે પણ એ બોટલને ન મૂકે. દીકરાઓને સંસ્કાર આપજો. શિવાજી જેવા દીકરા જોઈતા હોય ને તો આ પાણીઓ પૂરીઓની લાઈનો ઓછી કરજો થોડી. જ્યારે દીકરો તમારા ગર્ભની અંદર હોય ત્યારે સંસ્કારોની વાતો કરજો. ક્યાંક સાધુ સંતો આગળ જજો. કથાઓ તમે સાંભળી છે. આ વિષય ઉપર ભાર એટલે હું આપું છું કે સાંભળવા જેવું તો આ જ છે. જીવનમાં ઉતારવા જેવી આવી વાતો છે. ધનકુખજી જાવાય જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કે ધાર પર એને હિન્દુ ધર્મ રાખ્યો હતો. ધનકુખજી જાવાય અરે જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કે ધાર પર જેને હિન્દુ ધર્મ રાખ્યો હતો. જેને તલવારની ધાર ઉપર હિન્દુ ધર્મને ટકાવ્યો. અને માં જ્યારે શિવાજીને મોટો કરીને પંપાળવા લાગી ને, શિવાજીને કઈ રમકડા બીજા નથી આપ્યા, શિવાજીને તલવારના રમકડા આપ્યા કે તું મોટો થઈશ ને તારે આનાથી રમવાનું છે. એટલે શિવાજી તલવાર લઈને યુદ્ધ મેદાનની અંદર જાય. એમ કહેવાય કે જ્યારે શિવાજી માના ગર્ભની અંદર હતા, શિવાજીના પિતા અને માતા જીજાબાઈ પાછળ યવનો એના ઉપર પ્રહાર કરે. હજારો યવનો એમની પાછળ દોડે છે અને બંને ઘોડાથી આગળ ચાલે. શિવાજી ના પિતા અને માતા, અને વચ્ચે નદી આવે અને સમય એવો થાય કે શિવાજીના પિતા એમ કહે કે તમે આ નદી પાર કરી શકશો ઘોડા સાથે? ત્યારે ઈ જીજાબાઈ એમ કહે કે મહારાજ તમે હટી જાઓ. પોતાના ઘોડાને આમ હાથ ઉપર મારે ને કે ઇજ્જત તારે સાચવવાની છે, હવે હિન્દુ ધર્મને તારે ટકાવવાનો છે. અને 5 ડગલા ઘોડાને પાછળ લઈ અને એવી દોટ મૂકે ઘોડો કે નદી ટપી જાય. નદીઓ પાર કરી અને જ્યારે માં એક મંદિરની બાજુમાં પહોંચે ને, ત્યાં પ્રસૂતિની પીડા ઉપડે અને માં મંદિરની અંદર દરવાજા બંધ કરે. શિવના મંદિરની અંદર જઈને દરવાજા બંધ કરીને એની અંદર શિવાજીને જન્મ આપે. આ બાજુ યવનોની સેના પાછળ આવે અને વિચાર કરે કે મંદિરની અંદર ગયું છે કોણ? જ્યાં અવાજ આપ્યો ને ત્યાં દીકરોનો રડતાનો અવાજ સાંભળ્યો ને, ઈ યવનો ડગી ગયા કે જેના પેટની અંદર 9 મહિનાનો દીકરો હોય અને ઈ માં યુદ્ધ મેદાનની અંદર રડતી હોય તો એનો દીકરો કેવો થાય?
શૂરવીરતા છે. અને યવનોને કેવું પડ્યું, યવને ત્યારે માતાને કીધું ધન્ય છે તને કે તું આવા સમય પણ યુદ્ધ મેદાનની અંદર આવે. એજી આભમાં યોગે ચાંદનો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણણ ડુંગરા ઢોલે શિવાજી ને નીંદરો આવે, શિવાજી ને નીંદરો આવે, માતા જીજાબાઈ બોલાવે. ધણણ ડુંગરા ઢોલે શિવાજી ને નીંદરો આવે. ડુંગરા ઢોલે શિવાજી ને નીંદરો આવે. હાલડાની તાકાત કેટલી છે. ગામની અંદર નાનો દીકરો હોય 4 મહિનાનો અને પેલા મજૂરી કરવા જતી માં ખેતરોની અંદર. ઈ માં ખેતરની અંદર કામ કરવા માટે જાય. આ બાજુ ઘરની અંદર 6-7 વર્ષની નાની બેન હોય એની, અને ઘોડિયાની અંદર 4 મહિનાનું બાળક સૂતું હોય અને માં ખેતરે કામ કરવા માટે ગયું હોય. બપોરનો સમય થાય, ધનીના હૈયામાં બપોરનો સમય થાય અને એ દીકરો રડવા લાગે, દીકરાને ભૂખ લાગે અને એ 7 વર્ષની બેન જે હોય એ બેને હિંચકો નાખીને પોતાના નાના 4 મહિનાના ભાઈને હિંચકો નાખીને સુવડાવે, કેને કરીને મારો ભાઈ સૂઈ જાય. એ દીકરાને એટલી ભૂખ લાગી હોય, એ બેન ઘોડિયાને તેડી તો શકે નહીં દીકરાને, નાનો ભાઈ હોય ને 4 મહિનાનો હોય એટલે કપડા સહિત આખા ઘોડિયાને આમ તેડી અને લાડ લડાવે, હાલડા ગાવે. કઈ આવડતું ન હોય પણ ગાલી ગેલી ભાષાની અંદર ગાવે. હાલ હું પણ રડું તારા માટે, એટલે હાલરડું. હું તારા માટે ગાઉં, એ હાલરડું. અને ઈ બેન ગાવતી હોય અને ઈ દીકરો જે રડતો હોય, 4 મહિનાના દીકરાના આંખમાંથી આંસુ વહેતા હોય અને ઈ બેન નાની 7 વર્ષની બેન ચૂપ કરાવવા માટે જાય, ઘોડિયાની અંદર તેડે અને એની આંખના જે આંસુ હોય ને ગાલ ઉપર હોય અને એની બેન એને ચુંબન આપે. એ ચુંબનની હિસાબે એ જે આંખના આંસુ હોય એ બેનના હોઠ ઉપર લાગે અને કવિની કલમ હાલી પડે. ચાપરાજ વાળો નામ સાંભળ્યું હશે તમે. ચાપરાજ વાળો જ્યારે ઘોડિયાની અંદર પોઢતો હતો એ સમયે એવું બને કે એની માં એની બાજુમાં બેઠી અને ચાપરાજ વાળાના પિતાજી એ રૂમની અંદર આવે અને દીકરો નાનો છે 4-6 મહિનાનો ચાપરાજ પોતે ઘોડિયાની અંદર સૂતો છે અને ચાપરાજ વાળાના પિતાજી આવીને પોતાના ધર્મપત્નીની થોડી મસ્કરી કરે, મસ્તી કરે અને ચાપરાજની માં કહે, તમે શું કરો છો? તમને શરમ નથી આવતી? આ દીકરો જોવે છે 4 મહિનાનો. અને ચાપરાજ એ ઘડે એ સમય એવું બને કે 4 મહિનાનો ચાપરાજ
માનો જે સાડીનો પલ્લો લઈને સૂતો હતો ઘોડિયાની અંદર, અને જ્યાં એ અટ્ટહાસ કર્યો ચાપરાજના પિતાજીએ, અને ચાપરાજે સાડીનો પલ્લો મોઢાની ઉપર ઓઢી લીધો, અને ચાપરાજની માં એમ કીધું, હવે તો મને શરમ આવે કે મારા દીકરાએ આ તમે મસ્તી કરો છો, મારું અટ્ટહાસ્ય કરો છો, જોઈ લીધું, હવે મને જીવવાનો અધિકાર નથી. આ માં હતી અને પોતાના દેહને એને બાળીને ભસ્મ કર્યો. અને આજે પણ સત્ય વસ્તુ છે કે કોઈ પણ બેન દીકરીને પ્રસૂતિની પીડા ઉપડી હોય અને ચાપરાજ વાળાનું એક કપડું લઈ એને પાણીમાં ભીનું કરી અને કપડું ફરાવવામાં આવે તો એ પ્રસૂતિની પીડા એકદમ શાંત થઈ જાય. આ તાકાત છે. હાલરડાએ જે આપ્યું છે ને કોઈ ના આપી શકે આપણને. પણ હવેના હાલરડા કેવા હોય, સુઈજાનક બાગડો આવશે, ઈ પછી કઈ શિવાજી પાકે ખરા? ઈ બે માણસ જોવે તો પાછો ઘરની અંદર હંતાઈ જાય. ઈ 5 જણાની સામે ખુલ્લી છાતીએ યુદ્ધ કરવા માટે જાય. એના માટે માતાઓ બહેનોએ ભોગ આપવો પડે. તો તમારે જો શિવાજી જેવો દીકરો જોઈતો હોય ને તો દીકરાની પાછળ મહેનત કરજો ને. 100% અત્યારે પણ થાય, ભગવાનની કૃપા બને, આવા સંતોના આશીર્વાદ બને તો. સુઈજા બાવો આવશે કીધું તું ને પરમ દિવસે, એ બાવાની પાસે જાય પછી એ પત્નીથી ડરે. પછી જોકે બધા ડરે છે, હવે સમય એવો છે. કેવા પાછળનું તાત્પર્ય કે સંસ્કાર આપજો દીકરાને. આવા સુરવીરો જોઈતા હોય ને અને લઈ આવજો. 3 સંતાનો હોય ને તો એક એવો સુરવીર લાવજો, ભલે શિવાજીની પણ તમારું પરિવારનું, ગામનું કે સમાજનું નામ રોશન કરી શકે. એક તારલાને એવો જન્મ આપજો. એક જ ચંદ્ર તમો હંતી નચ તારા ગણો પીછો. આકાશની અંદર કેટલા તારલાઓ છે? હજારો તારલાઓ છે. કોઈ ગણી શકે છે? હજારો તારલાઓ છે. પણ જ્યારે ચંદ્રમાં એક ઉગે ને તો એ બધા તારલાઓ ફીકા પડી જાય. માને પ્રાર્થના કરવાની ઉમિયાને, લક્ષ્મીનારાયણને કહેવાનું કે હે લક્ષ્મીનારાયણ, એક એવું સંતાન આપજો કે હજારો યોદ્ધા ઉભા હોય તો મારો દીકરો એનામાંથી સડસડાટ નીકળી જાય. એવો દીકરો આપજો. તો પરિવારનું, સમાજનું નામ રોશન થાય. માય કાંગલા સંતાનો ન જોઈએ. અને હવે જરૂર છે શિવાજી જેવાની. કારણ કે અત્યારે એટલા આપણા ધર્મની ઉપર પ્રહારો થઈ રહ્યા છે. આજે આપણા ધર્મને ભણવા માટે કરીને યૌવનો દ્વારા આપણે કલ્પના ન કરી શકીએ ત્યાં સુધી કહેવામાં આવે. આ શાસ્ત્રોને ખોટા બતાવવામાં આવે, આ ધર્મને ખોટા બતાવવામાં. આપણે જોઈએ છીએ રોજ પેપરની અંદર જાહેરાતો આવે, અહીંયા સભા છે ને ત્યાં સભા છે. ચેતજો, જાગજો, જાગવાની જરૂર છે. બાકી નકા કેવું થાય કે હાલરડા ગાવતા હોય, એક જગ્યાએ માં એવું બન્યું કે પોલીસ વાળાએ ઘરની અંદર રેડ પાડી કે અમને બાતમી મળી છે પૂરેપૂરી કે તમારા ઘરની અંદર દારૂ છે. એટલે જ્યાં બાજુવાળા રૂમમાં ચેક કરવા માટે જાય ને તો બેન પોતાના દીકરાને હિંચકા નાખતા હતા. 2-2.5 વર્ષનો દીકરો હશે. એટલે દીકરાને બેસાડી દીધો અને ઈ માએ માલ બધો લઈ ભેગો કરી અને ઘોડિયાની અંદર નાખી દીધો. ઉપર કપડો ઓઢાડીને પછી હિંચકા નાખવાનું ફરીથી ચાલુ કર્યો. પોલીસ વાળા આવી આંટો મારીને જતા રહે, કાંઈ મળ્યું નહીં. સમજાણી મારી વાત કે નહીં? માલ કયો? એ દારૂજી હતો ને એને ઘોડિયાની અંદર નાખ્યો ને ઉપર કપડો ઓઢાડીને હિંચકા નાખવા માંડી ગઈ. આવા ઘરે શિવાજીને કે મહારાણા પ્રતાપ ન થાય, આવાના ઘરે દારૂડિયા જ થાય. એ પછી કુળનું ને સમાજનું નામ શું રોશન કરે? બદનામ જ કરે. સારું છે, નથી આવું આપણી સમાજની અંદર. ભગવાનને એવું કહેજો કે ભગવાન એવા સુરવીર અમને એક અર્પણ કરજો પરિવારની અંદર, જેનાથી અમારું કામ થાય.